મારા હાસ્યપ્રિય શ્રોતાઓને વસંત પરેશના નમસ્કાર. હાસ્યની કેસેટમાં એક નવીનતા સભર કેસેટ એટલે કાને બેરો કરશન. સમાજની સાથે રહી કંઈક નવું આપવું. હવે નવું આપવામાં મારી પાસે તો એક મુખ્ય પાત્ર ધીરુની કેસેટની ખૂબ જ સફળતા મળી. હવે મારા તો નસીબ જ ફૂટેલા. તે હમણાં એક દી સવારના પોરમાં આ કેસેટ કાને બેરો કરશન બહાર પાડવાનું બીજું કોઈ કારણ નથી, પણ ધીરુ આવ્યો એક દી સવારમાં 7:42. મેં કીધું ધીરુ, મને કે શું છે વસંતભાઈ? મેં કીધું સાંભળ, તું 7:42 આવ્યો પણ ધરતીકંપ આવ્યો તો 8:42 છે. તમે શું મને ધરતીકંપ સમજો છો? મેં કીધું એમ નહીં, પણ ધીરુ અત્યારમાં શું કામ આવ્યો? એમ નહીં, સાંભળો, હું આવ્યો હોઈશ તો તમારા માટે કંઈક ફાયદો લઈને આવ્યો હોય છે. તમે મારી ઘણી કેસેટ બહાર પાડી, હવે એક કેસેટ બહાર પાડો મારા સસરાની. મને તો છાતીમાં દુખવા માંડ્યું. મેં કીધું કોઈના સસરાની? એમ નહીં, કોઈના એટલે મારો સસરો છે, કઈ ફેંકી દેવાનો નથી યાર. ભલે 71 વર્ષનો છે પણ જબરદસ્ત છે. મેં કીધું ધીરુ તારો સસરો? એમ નહીં, જો હું તમને સાંભળો, મારા સસરાની કેસેટ બહાર પાડો ને, એનું નામ તો છે કરશન. તમે ચોખવટથી કેસેટનું નામ જ રાખજો, કાને બેરો કરશન. મેં કીધું પછી તારા સસરા વાંધો? એમાં વાંધો શું ઉપાડે? એની છોકરી આપણે લંગડી લઈ લીધી છે, વાંધો શું ઉપાડે? ના, આપણે ક્યાં એમાં કઈ ખોટું બોલીએ છીએ? બેરો છે ને, કેવું છે ને? તમને ખબર છે અત્યારે આખું ગામ ત્રાસી ગયું છે એ માણસથી. હું તો ત્રાસેલો જ છું. મેં આની અગાઉની કેસેટમાં કીધું હતું તમને કે જે જમાઈનું એનો સસરો ન સાંભળે એ કેટલો દુઃખી હશે, વિચાર કરો. એટલે મેં તેથી ગાંઠ વાળી દીધી કે આ કસનિયાની કેસેટ મારે બહાર પાડવી. એટલે આજે તમે તમારી કેસેટમાં કાયમને માટે પ્રોગ્રામમાં કેસેટમાં તમે એક વાત કહો છો, ખબર છે કે કાર્યક્રમની શરૂઆત હું એક સરસ મજાની શાયરીથી કરું છું. તો આજે તમે ધીરુની એક શાયરીથી આ કાને બેરા કરશનની શરૂઆત કરો એવી મારી ઈચ્છા છે. બોલો. મને તો ટેન્શનમાં નાખ્યું. મેં કીધું ધીરુ તું શાયરી કેમ? અમે તમારા ભેગા આટલા વર્ષથી રહ્યા છું, અમથું મૂંડાયું છે? અમે સાંભળો એક શાયરી ને પબ્લિક ને જો મજા ન આવે તો ધીરિયાને ધૂંબા મારજો છો. મેં કીધું હમણાં. એટલે ધીરુએ મને જે શાયરી સંભળાવી એનાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. ધીરુ મને કહે, ધીરો વસંતભાઈ, તમારા અવાજમાં શાયરી પણ લખેલી છે કોની? તો કે ધીરુની. તો એ મારા શ્રોતા મિત્રોને સંભળાવું છું. ગયા જન્મના પાપ હશે મારા, ગયા જન્મના પાપ હશે મારા, તે આ જન્મમાં થયો છે મને ભેરો. ગયા જન્મના પાપ હશે મારા, તે આ જન્મમાં થયો છે મને ભેરો. ત્રાસી ગયું છે ગામ આખું ને કુટુંબ મારું, ત્રાસી ગયું છે ગામ આખું ને કુટુંબ મારું, એવો છે મારો સસરો કરશન કાને બેરો. તો આવા કરશનની વાતની શરૂઆત કરીએ. મૂળ શું છે? મુદલ સાંભળતો જ નથી. સાંભળે એને કોઈ માણા પહોંચે. મને આમ તો ઘણું ધીરુની વાત યાદ આવી, પણ વાતે સાચી છે. એટલે આ કેસેટ કરવાનું કારણ માત્ર એટલું જ. કિરીટ પંડ્યાએ મને કીધું, મને કે બેરાને ગમે એમ કરીને ગોઠવી નાખો. કારણ કે જે માણસે જિંદગીમાં કાંઈ સાંભળ્યું જ નથી, જમાઈનું નથી સાંભળ્યું, ગામનું નથી સાંભળ્યું, હવે એ એક દી સવારના પોરમાં મારી પાસે આવ્યો. મને કે હું ધીરુનો સસરો કરશન. મેં કીધું ઘણા ટાઈમથી આ વિચાર હતો તમારા દર્શનનો. મને કે દર્શન નહીં, મારું નામ કરશન. મેં કીધું સમજી ગયો, તું ઊંધું સમજવાનો છો. તો
તને તો ખાલી ભગવાને કાન છે ને એ ચશ્માના દાંડલા ટાંગવા જ દીધા છે, અંદર કાંઈ સંભળાતું નથી, મને બધી ખબર છે. હવે શું છે પ્રશ્ન એ મને કે, એટલે મને કે તમને કોઈ ડોક્ટર ઓળખતા હોય તો મારી વહુ છે એને લઈ જવાની છે. હવે કરશનની વહુ એટલે ધીરુની હાહુ. મેં કીધું યાર તમારા કુટુંબમાંથી જ હું તો નવરો નથી થતો. સારું, મેં કીધું તો સાંજે લઈ આવજો. તો સાંજે અમારે ડોક્ટર એક રાજાણી છે એમને ત્યાં લઈ ગયા, એમના વાઈફને. એટલે મેં કરશનને પૂછ્યું, મેં કીધું તકલીફ શું છે આને? એ તો કે એ સાંભળતી નથી. મને છાતીમાં દુખવા માંડ્યું. મેં કીધું આ પોતે નથી સાંભળતો અને એની વહુને હલવાવે છે. ડોક્ટર પાસે ગયો, ડોક્ટરને વાત કરી. મેં કીધું આ કરશનભાઈ છે, મારા ખાસ મિત્ર છે, અને આ એની વહુ છે, ને કરશનની એવી ફરિયાદ છે કે એની વહુને સંભળાતું નથી. એટલે ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં. ડૉક્ટર તો શું જોયું, કાનમાં લાઇટું નાખે ને આને તેને બધું તપાસ કરી એની વાઈફની. ને પછી કરશનને કીધું ડૉક્ટરે કે તમે 40 ફૂટ આગેથી બોલો એટલે મને ખ્યાલ પડે કે તમારા વાઈફ સાંભળે છે કે નહીં. એટલે કરશન કે હું તો 60 ફૂટ વયો જાઉં, મને શું વાંધો છે. મેં કીધું ડૉક્ટર કે એટલા ફૂટ જ જા, તું તારા મન મુજબ ફૂટના માપ. તો 40 ફૂટથી કરશને રાડ પાડી. આ જમવાનું શું બનાવ્યું છે? એટલે એની વહુ કે રોટલી દાળ ભાત શાક. કરશન કે જોયું બોલે છે કઈ મોઢામાંથી? ડોક્ટરે સાંભળ્યું, મેં સાંભળ્યું, કરશન ના પાડે કે કાંઈ ક્યાં કાંઈ બોલે જો. એટલે ડોક્ટર કે એક કામ કરો, તમે 20 ફૂટ આગળ આવો, 20 ફૂટથી બોલો. એટલે કરશન પાછો 20 ફૂટ આવ્યો. આજે રસોઈ શું બનાવી છે? એટલે કરશનની વહુ કે રોટલી દાળ ભાત શાક. મને કે જોયું અવાજ આવ્યો કઈ? મેં સાંભળ્યું, ડોક્ટરે સાંભળ્યું, આ મરી ગયો ના જ પાડે. હું ઘણે બધું સમજતો હતો કે પોતે જ બેરીનો ગુડાણો છે અને આને કાન દેખાડવા લઈ આવ્યો છું. ફરી થોડેક આગળ ડોક્ટર કે એક કામ કરો, તમે હાવ નજીકથી બોલો 5 ફૂટથી. એટલે 5 ફૂટથી કરશન કે આજ રસોઈ શું બનાવી છે? કે રોટલી દાળ ભાત શાક. જોયું કઈ બોલતી જ નથી. ડોક્ટર મને કે વસંતભાઈ આ તો બરાબર બોલે છે, બધું સંભળાય છે, મને સંભળાય છે. મેં કીધું તો તમે તો આનું શું જોયું? મને કે એમ નહીં, બેરો તમારો કરશન ગુડાણો છે. મેં કીધું ઈ તો હું તમને કયું નો કહું છું, આ બેરો પોતે છે ને લઈ આવ્યો છે એની વહુને. એ કે હવે હાવ નજીકથી બોલો. એવડી મોટી રાડ પાડી કે રોટલી દાળ ભાત શાક. કરશન તો કરશન, પણ ડોક્ટરે બેરો થઈ ગયો અડધો. બસ એ તેદીની કરશનના કાનમાં ધાક પડી ગઈ. નથી એને કોઈનું સાંભળવું. આખા જામનગરથી માંડીને સૌરાષ્ટ્રમાં ગમે અહીંયા કરશનનું નામ પૂછો એટલે બધાની આંખમાં જર્જરી આવી જાય. કારણ કે જેને મુદલ કાંઈ સાંભળવું જ નથી. હા હા, તે હમણાં હું કુદરતી એના ઘેરે પહોંચી ગયો. તો કરશનના વાઈફ એ બિચારા ધાર્મિક છે. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું જય શ્રી કૃષ્ણ. મેં કીધું કેમ ક્યાંય બાયણે નથી નીકળતા? મને કે હું ક્યાં બાયણે નીકળું? મેં કીધું કેમ? મને કે છોકરા નાના. મેં કીધું છોકરા નાના છે તો કરશન તો કઈક કામ કરતો નવરો બેઠો હોય તો એના ભરોસે ન રખાય. મને કે આના ભરોસે? આવ બેરીનો મુવો છે. હમણાં એક દી અમારા હગાના ઘરે જમવા ગયા હતા તો મેં કીધું છોકરાઓનું ધ્યાન રાખજો, અમે હમણાં જમીને આવીએ છીએ. અમે આવ્યા તે છોકરા કે ભે એવા રોતા હતા ને આ મરી ગયો બેઠો બેઠો દાંત કાઢતો. અમે કેટલો સમજાયો એને. મેં કીધું દાંત કાઢે કે મને જોઈને દાંત કાઢે છે. રોવે છે છોકરા. મેં કોક દી છોકરા હાથફેલ થઈ જાય એના ભરોસે રાખીએ તો નથી, એને સાંભળવું જ નથી. પછી શું કરીએ શું? ને હમણાં થોડાક દી પેલા મને કે વસંતભાઈ થોડીક આંખની તકલીફ થઈ ગઈ છે. એટલે મેં કીધું તો
મારા એક મિત્ર છે ડૉક્ટર ધનજી, એ બહુ સારા છે, એ આંખનું બહુ સારું જુએ છે. મને કહેતો તમે તેડી જાઓ તો આપણી પાસે શું પૈસા ના લઈએ. પૈસા તો થોડા ઘણા તો એમ નહીં, થોડા ઘણા ભલે લઈએ, પણ મારી આંખ સારી થઈ જાય કે તમે કહેતા હો તો હું ધીરુને લઈ આવું. મેં કે ના, ધીરુનું રહેવા દેજે ભાઈ સાહેબ, તું એકલો જ બસ છો યાર. એટલે અમે ડૉક્ટર ધનજીની ગયા. મેં કીધું આમની આંખ જરાક જુઓ ને, કંઈ ઓછું દેખાય છે. એટલે ડૉક્ટર ધનજી કે ઓછું દેખાય છે ને, આને સંભળાતું નથી કાંઈ. મેં કીધું તો તમને પહેલેથી જ ખબર છે, બેરોજ મૂવો છે, પછી ક્યાં વાત છે. એટલે ડૉક્ટર ધનજીએ આમ કંઈક ક ખ ગ એવું દેખાડ્યું. ક્યાં તમને દેખાય છે? બોર્ડમાં લખ્યું છે. એટલે કરશન કે બોર્ડ ક્યાં છે? બોર્ડ એટલે હું એને લઈને બાયણે જ નીકળી ગયો. ધનજી ડૉક્ટરને કીધું જે ફી હશે હું આપી દઈશ, આનું કાંઈ બહુ તપાસ કરવા જેવું છે નહીં આમાં. એને આખું બોર્ડ નથી દેખાતું. હવે એની યાર બીજી કોઈ લપ કરવાનો મતલબ નથી. શું એટલે આનો મતલબ એ થયો કે કરશનને પછી અમારો મિત્ર છે હસુ બદિયાણી, તો મને કે વસંતભાઈ કરશનની ઘણી વાતો છે કોણ? એટલે મેં કીધું તારે મળવું હોય તો તેડી જામ એક દી ઘરે. શું? મને કે મને બહુ ઈચ્છા છે કરશનને મળવાની. ઘણે મને મનમાં તો એમ થયું આને ન મળે તો સારું. તો હસુ બદિયાણી કે ના જાવું જ છે. તે હું હસુ બદિયાણી એક દી હાનના નવરા હતા, તો મને કાલ સ્કૂટીમાં વાંય બે જાવ આપણે કરશનની મુલાકાત લઈ. કે શું છે એનું જો કાનનું કંઈ ખારું થઈ જતું હોય ને. મને કે થોડુંક તો સાંભળતો જ. મેં નથી સાંભળતો યાર, છતાંય તારે આવું છે તો હાલ, બીજું શું. અમે બે ગયા કરશનના ઘરે. હજી તો કરશનના ઘરમાં બેઠા થોડીક વાર વાતચીત મેં મારી રીતે કરી બધી. મને ખબર હતી કે સાંભળતો નથી, પણ છતાં એને એમ લાગવું જોઈએ કે આવ્યા છે તો બે વાત વસંતભાઈ કરી. મોઢેથી ઓળખે, બાકી કાનેથી હાવ જય શ્રી કૃષ્ણ. એટલે હસુને કીધું, મેં કીધું હા કરશનભાઈ, ધીરુના સસરા. એટલે હસુ બદિયાણીએ ખાલી પૂછ્યું કે કેમ ધંધો ચાલે છે, ધંધો કેમ ચાલે છે? એટલે કરશન કે આ અમારે બાજુવાળા ઘણા ટાઈમથી વાંધો હાલે છે. એટલે શું કે ધંધો ધંધો કે હા વાંધો છે, પણ તમે ચિંતા ન કરજો હસુભાઈ, કે અમે અમારી રીતે પતાવી લેશું. હવે આમાં પ્રશ્ન ક્યાં ઉભો થયો ખબર છે? કરશનને એમ થયું કે વસંત છે ને એ બાજુવાળા વાંધો હાલે છે, એટલે કોઈક ગુંડો ભેગો લઈ આવ્યો છે. એટલે શું કે તમે તમારા ધંધો વાંધો જે હોય તમારી રીતે પતાવજો, હું જાઉં છું શાંતિથી. આમાં કાંઈ બહુ ઊંડું. મેં તો હસુને કીધું, મેં તો તને કીધું હતું કે આમાં કાંઈ લાંબુ ઊંડું ઉતરવા જેવું છે નહીં. શું તો અમે બધી આ વાતચીત કરતા હતા, ત્યાં એક એના કોઈક સંબંધી હશે ત્યાં આવ્યા. એટલે અમે તો ઉઠતા હતા, ત્યાં કરશનના વાઈફે કીધું કે બેસો ચા મૂકી જઈ કે. એટલે શું કે આટલું સહન કર્યું છે તો ચા તો પીતા જ જાય કે. મજા. હવે અમે ચા પીવા બેઠા, એમાં ઓલા જે ભાઈ આવ્યા હતા ને એ ભાઈએ થેલીમાંથી કંકોત્રી કાઢી અને કરશનને આપી. મને તો ખબર પડી ગઈ હતી. મેં કીધું મરવાનો થયો છે, આને ક્યાં દઈએ છે? આ બેરો મરી ગયો, વાંચે તો ઠીક છે, નકર તો ઉપાધિ થશે. એટલે કંકોત્રી કાંઈક લગન બગન કોકના હશે તે બિચારા થેલામાંથી એવો પ્રેમથી કંકોત્રી કાઢી અને પછી હરવેકથી કીધું કે કાંતિભાઈના મગનની લગનની કંકોત્રી છે એ કે દેવા આવ્યો છો. એ કે શું વાહ, શાંતિભાઈના લગ્ન થાય છે કે બહુ સારું. મને તો છાતીમાં દુખવા માંડ્યું. હવે શાંતિભાઈ એટલે કાંતિભાઈ નો બાપ, 86 વર્ષનો. હવે એના તા થોડા લગ. મેં કીધું કાંતિભાઈ કે છે, કાંતિભાઈ નો દીકરો મગન અને એના લગ્ન છે, તમે આ શાંતિભાઈ ના લગ્ન ની ક્યાં વચમાં ઘોઘાયેલી? મને કે ઠેકાણું પડી ગયું, એ સારું છે. તમે કયો એવા સોગન ખાવ. કાંતિએ વયો ગયો, બધાએ વયા ગયા. હું હસુ બદિયાણી બે હતા. તે રહોડામાંથી ચા લઈને કરશનના વાઈફ આવ્યા કે જુઓ છો ને કોઈનું કાંઈ સાંભળતો નથી, કોઈને વચમાં બોલવા દેતો નથી. હવે વિચાર કરો એ કે
અમારે કેટલો સંબંધ હશે કાંતિભાઈ હારે, રોવા માંડ્યો એની બહુ. હવે કાંતિભાઈ ના બાપુજી શાંતિભાઈ ને પરિણામી નાખ્યા અને બેટા. એટલે મેં કીધું જાનમાં તો આને લઈ જાઓ. મને કે અમારો કુટુંબ મરે જો આને જાનમાં લઈ જાય. કોકના લગ્ન બગાડી નાખે એવો છે. કાંઈ નથી સાંભળવું, પછી શું છે. હવે એમાં એવું થયું કે તકલીફ ક્યાં પડી. આ ધીરુનો બાપ ધરમસિંહ અને ધીરુનો સસરો કરશન. હવે ધીરુનો બાપે થોડોક બેરીનો હાવ અને આ બેરીનો કરશન, એ બે શાક લેવા ભેગા થઈ ગયા. એટલે ઓળખાણ તો એકબીજાને હોય જ. એટલે ધીરુના બાપ ધરમસિંહે કીધું કે શું કરશન શાક લેવા જાસ? એટલે કરશન કે ના, હું તો શાક લેવા જાઉં છું. તો ધરમસિંહ કે મને એમ કે તું શાક લેવા જાસ? તો કરશન કે હું તો રોજ શાક લેવા જાઉં છું. હું આ બધું સાંભળું. મેં કીધું આ બેરીના બે માંથી એકે સાંભળતા નથી ને આ શાક લેશે કે મરી ગયા એમને પાછા આયલા આવશે. પણ આની પણ વાતોમાંથી આવી મજા મળે. હવે જેને મૂળ શું છે, કાન તો ઈશ્વરે બહુ જબરજસ્ત શ્રવણ શક્તિ આપી છે, પણ સંભળાય એને નો સંભળાય. મરી ગયા આખા સમાજનું લોહી પીઓ. પાછા આવા ઘરે ન બે, બારે જ ફરતા હોય. અને એમાં અમારા કરશન ને તો કઈ વાત ન થાય. કહું છું હમણાં એક દી મને બજારમાં ભેગો થઈ ગયો. મેં કીધું કઈ બાજુ? મને કે ઘરેથી કીધું તું વેલાસર આવજો. મેં કીધું હા. તો કે હું એમ સમજો દેરાસર થઈને આવજો. નથી જાવું દેરાસર. તારે દેરાસર શું કામ છે? તું વાણિયો છો? તમને તો બધા ઘરના તો હાવ પેટ છૂટી વાત કહી દઉં. હમણાં હું કરશનના ઘરે ગયો હતો. મૂળ તો શું છે, ધીરુ મારી પાસે આવ્યો. મને કે વસંતભાઈ થોડીક તકલીફ દેવી પડશે. વળી શું છે? મને કે મારા સસરા મકાન બનાવે છે. બોલો. એમાં મને તકલીફ, હું થોડો કર્યો છું. એમ નહીં, તમે મને ઊંધો ના સમજો યાર. આપણે જાવું જોઈએ યાર. બેરી નો છે ક્યાંક ગોતે તરી જશે આખું મકાન. હું તો એના ભેગો ગયો, ધીરુ ભેગો. એટલે બધા સોફા પર બેઠા વાતચીત કરતા હતા કે કેવી રીતે કેમ કરવું. એટલે તો ધીરુના વાઈફે એ ભેગી લંગડી હતી પણ ભેગી લીધી હતી. એટલે શું સલાહ દે ને, ગમે એમ તો બાપનું મકાન છે ને, તો બધી સલાહ દીધી હતી. એટલે એને એમ કીધું કે બહાર જો જાવ ને તો હવે આમ તો બધું વ્યવસ્થિત થઈ ગયું છે મકાનની, કે પણ ઘરનાઓની ઈચ્છા એમ છે કે સફેદ લાદી નાખવી એટલે શું સારું લાગે, મકાનનો ઉઠાવ આવે આખો. તમે કીધું કરશનને કયો લઈ આવે, એમાં તો બેઠો બેઠો નવરો છે, કઈ કામ તો એને છે જ નહીં. એટલે મેં જ્યાં સફેદ લાદીનો ઓર્ડર આપી આવતું. એ સફેદ લાદીનો ઓર્ડર આપી આવ્યો. 3-4 દી પછી એમને ધીરુનો પાછો ફોન આવ્યો. મરાવી દીધા ને ભેગા થઈને. અમે શું મરાવી દીધા? આવા ઘરે એટલે હમણાં ખબર. એમ તમે આવો તો ખરા ગયા, ઘરમાં ગમથાણ મચી ગયું છે. મેં કીધું શું છે? તો હું આ ઘરે ગયો તો ખાદી ભંડાર માંથી સફેદ ખાદીનો ઓર્ડર દી આવ્યો. હવે સફેદ લાદી ને બદલે ઘરમાં ખાદી ખાદી થઈ ગઈ. મેં કીધું બધા પહેરીને ઠેકડા મારો. આ કઈ પાછી લઈએ ને, એક તો ખાદી માન વેચાય છે એ ડિસ્કાઉન્ટમાં. અત્યારે ખાદી કોઈ બહુ પહેરતું નથી કે ગાંધીજી ભૂલી ગયા છે માણસો અત્યારે. હે નકર કોઈ દી ખાદી ડિસ્કાઉન્ટમાં ના હોય. ધીરુનું દિમાગ છે. હવે પાછું દેવા જાય ને ખરાબ લાગે વસંતભાઈ. તો મેં કીધું હવે ખાદીનું એમ નહીં, થોડી થોડી તમે બધા લઈ લ્યો. અમે તારો સસરો બેરીનો ઈ આવું બધું ઘરમાં લઈ આવે, અમે થોડુંક વેચાતું લઈ લઈશું. એમ નહીં તો તમારે મને એકલાને જ તોડી નાખવો હોય તો એ રીતે વાત કરો. બાકી તમે બધું જાણો છો યાર, નથી સાંભળતો એટલે આવું જીતે ઉપાડી આવે છે ઘરમાં.
મેં કીધું એ તમારું કુટુંબ જાણે ને તમે જાણો બાપા, અમે ખાદી ઘરે અમે ક્યાં લઈ જાય, અમે પોતે અમારા કુટુંબમાં કોઈ એવું છે નહીં ખાદી પહેરે એવું. એ માન બધી લપ પડી. ખાદી ભંડારમાં વળી હું ગયો, હું જરા ઓળખાણ હતી એટલે મેં કીધું બેરો હતો એટલે થોડીક ભૂલ થઈ ગઈ છે, લાદી લઈ આવવાનું કીધું હતું ને ખાદી લઈ ગયો છે, તોય 15% તો લીધા. કે 15% તો લેશું અમે, કે શું 15%ના મેં પૈસા હરગાવ્યા. પછી મેં ધીરુને કીધું, મેં કીધું ધીરુ તને સાચી વાત કહું, જો તારા ને આપણા બધા સંબંધો હારા રહીએ, મિત્રોના સંબંધો હારા રહીએ, કિરીટ પંડ્યાના હારા રહીએ, વિનુ ચાર્લીના રહીએ, હસુ બદિયાણીના રહીએ, અરવિંદ ભટ્ટના રહીએ, ડોક્ટર ધનજીના રહીએ, તો તું મહેરબાની કરીને તારા સસરાના કાનનું કાંઈક કરાવ, નકર આમાં કોક દી કોક દવા પી જશે. આ તો ઠીક છે, મારી પાસે સગવડ હતી એટલે 15% ખાદીમાં મેં ડિસ્કાઉન્ટ બધું કરાવી દીધું. હવે આ કાયમનું થયું, આ તો હાલતા ને ચાલતા જ્યાં ત્યાંથી ઊંધું ઉપાડી આવશે, તો હવે અમારે કેટલું સહન કરવું. એટલે ધીરુ મને કે પણ વસંતભાઈ ઘરનો મોભી છે એટલે બધું ઈ જ કરે ને. મોભી છે એ બરાબર છે, પણ અમને હાવ ભો ભેગા કરી દે એવો મોભી શું કામનો. તો હવે તમે જો એમ કેતા હો ને તમને જો કોઈ મગજમાં સાદો ડોક્ટર આવતો હોય તો આપણે એનું કાન બતાવીએ, બીજું શું કરીએ. આપણે પરમાત્માએ એને બેરીનો બનાવ્યો છે, સાદા ડોક્ટર તો છે, પણ તમને ધ્યાનમાં આવે ને તમે કયો તો આપણે બતાવી આવીએ. થોડો ઘણો ખર્ચ એ કરીએ આપણે, બહુ લાંબુ તો કરવા દેવું નથી, કારણ કે 71 વર્ષનો છે, કઈ બહુ એમ તૂટી ના પડાય એની વાંહે. એટલે મેં કીધું મારે ડોક્ટર અશોક શાહ છે, એ કાન નાક ગળાના બહુ સારા ડોક્ટર છે, અને મારા મિત્ર છે, તું કે તો હું ફોન કરી દઉં. એને તમે ફોન કરી દો, અને મારા સસરાના જો કાન સારા થાય ને તો હું તો નાચ જમાડવા માંગુ છું. એનું કારણ શું છે, હું પોતે થાકી ગયો છું, અમે કઈ સુખી નથી, અમારા કુટુંબમાં આવા કઈક ગોતા કરતો હોય છે. હા એટલે મેં કીધું તો કાલ તું એને લઈ આવો તો આપણે ફોન. એમ નહીં, હું શું લઈ આવું, તમે એક ફોન કરો ડોક્ટર ને એટલે બોતો પકડી નાખ્યા. હું પોતે કંટાળી ગયો છું એનાથી. એટલે મેં બીજે દી ડૉક્ટર અમારે અશોક શાહ સાહેબ છે, તો મેં એમને ફોન કર્યો. મેં કીધું શાહ સાહેબ અમારે મિત્ર છે, એમના સસરા છે, કરશન કાનની થોડીક તકલીફ છે, જો આપ કયો તો મોકલાવું. એટલે મને કે 12:30 વાગે મોકલજો, એપોઇન્ટમેન્ટ આપું છું કે. એટલે મેં 12:30 વાગે ધીરુ લઈને એને ગયો. એટલે ડૉક્ટર કાનને બધી તપાસ કર્યા, તે ડૉક્ટર કે એક નાનું ઓપરેશન કરવું પડશે. એટલે ધીરુએ મને ફોન કર્યો, ઓપરેશનનું કે છે ડોક્ટર? એટલે મેં કીધું મોટું કે છે, કે આમ તો નાનું કે છે, પણ બિલનું કઈ બોલ્યા નથી. એટલે મેં કીધું હું ફોન કરી દઉં છું, ઓપરેશન ને નાનું અને બિલ પણ નાનું. એટલે મેં સાહેબને વાત કરી, મેં કીધું સાહેબ બિલ થોડુંક નાનું બનાવજો, પણ એનું કરી નાખો. આનું ઓપરેશન કરશો ને તો તમને ઘણું પૂન મળશે, કારણ કે ગામ આખું તમને આશીર્વાદ આપશે. આ માણસ એક સાંભળતો થાય ને તો કેટલાયને શાંતિ થાય એવું છે. એટલે ડોક્ટર ઓપરેશનની શરૂઆત કરીને ઓપરેશન બધું થઈ ગયું કમ્પ્લીટ. એટલે પછી ડૉક્ટર કરશનને સામે બેહાર્યો કે બરાબર થઈ ગયું છે, સરસ ઓપરેશન, અને તમારે 3,500 રૂપિયા આપવાના છે. કરશન કે શું કીધું? ડૉક્ટર કે 3,500 રૂપિયા. દાંત કાઢે. ડૉક્ટરને પરસે વળી કે 3,500 કે શું? કઈ જવાબ નહોતી, દાંત કાઢે રાખે. ડોક્ટરે મને ફોન કર્યો, મને કે ઓપરેશન થઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, હાવ મિનિમમ પૈસા, આ ઓપરેશનના ખરેખર 15,000 થાય, હાવ 3,500 કહું છું તો દાંત કાઢે રાખે છે કે મને ક્યાં સંભળાય છે. એટલે હું ગયો, મને કે તમે આવી જાવ યાર, આવવાનું મોકલતા જાશું અહીંયા. મને ચિંતા કરી, મેં કીધું ક્યાંક આપણા સંબંધ ખરાબ થઈ જાય. એટલે હું આ પહોંચ્યો, એટલે બેઠો તો કરશન. મેં કીધું કેમ છો? મને કે સરસ છું. સરસ છું એમ કીધું એટલે મને એમ થયું સંભળાતું લાગે છે. એટલે મેં કીધું
3,500 નું કે છે ડોક્ટર, એટલે મારા હમ દાંત કાઢવા માંડ્યો. ડોક્ટર કે તમારી પાસે તો પહેલી વાર કાઢ્યા, મારી પાસે 5 વાર દાંત કાઢ્યા. એટલે મેં કીધું સાહેબ એને સંભળાતું નહીં એવું તો નહીં હોય ને. મને કે અરે આટલું સરસ ઓપરેશન કર્યું છે ને હવે નો સંભળાય કે. મેં કીધું એક કામ કરો સાહેબ, એને લખીને દો, લખીને વાંચશે તો ખરો ને. એટલે ડૉક્ટર બિચારે લખીને દીધું 3,500 તમારે ઓપરેશનના આપવાના છે. જે હું કરશનને આપ્યું ને તો કરશને મને આપ્યું, મને કે વાંચો. હું ક્યાં ભણેલો છું. હવે મરી ગયા. બોલી વાંચવાનું કીધું એટલે આપણે બોલવું પડે. બોલીએ તો હું સાંભળતો નથી, તો મારે કરવું શું? એટલે મને કે ડોક્ટર કે તો શું કરવું હવે આનું, સમજાવો તમે મને કઈ સમજાવો. આવો પેશન્ટ મારી પાસે કોઈ આવ્યો નથી. એટલે મેં કીધું સાહેબ હવે આમ તો શું છે, એ લખવામાં નથી સમજતો ને સાંભળતોય નથી. મેં કીધું તમે એક કામ કરો, ઈશારાથી સમજાવો તો સમજી જશે ને. મેં કીધું તમે હાથેથી આમ કયો એટલે ખનખનિયા સમજી જાય. હાથેથી આમ ઈશારો કરો એટલે ડોક્ટરે કીધું કે આમ ખનખનિયા આમ. તો કરશન ઘડિયાળને ચાવી દેવા માંડ્યો. મારી આંખમાં જર્જરી આવી ગયા. પણ ડોક્ટરે કીધું કે વસંતભાઈ તમને સાચી વાત કહું, આપણા સંબંધો આમનામ જળવાઈ રહીએ, કોઈ યારે મારકુટ ન થાય એ પેલા તમે કરશનને લઈને નીકળી જાઓ. એ સાંભળે તોય ભલે, તમારા ભાઈબંધનો સસરો હોય તોય ભલે, મારે કાંઈ જોતું નથી. આના હિસાબે મારા બીજા 3 પેશન્ટ વયા ગયા કે સાહેબ આટલા બધા નબળા હશે. હવે આ કરશનની આટલી બધી નબળાઈ, પાછો ઘરે આવ્યો હજી એમ નમ બેરી નો જ ગુડાણો છે શું. અને ક્યાંય પણ પ્રોગ્રામ અમારા કલાકારોના હોય ને તરત આવી જાય. ધીરુને ફોન કરે, વસંતભાઈનો પ્રોગ્રામ છે, મારી ટિકિટ લઈ લેજે. ધીરુ મને કે સસરો આવવાનો થયો રાતે, ટિકિટ રાખજો નકર માથાકૂટ કરશે. હમણાં એક પ્રોગ્રામમાં મેં એની ટિકિટ રાખીને સસરો પેલી લાઈનમાં બેઠો હતો. એવી તાલીઓ વગાડે, જોશથી એવી તાલીઓ વગાડ્યો. તો જેનો પ્રોગ્રામ હતો એ કલાકાર નીચે ઉતરો હંચોડો. કરશનાર હાથ બાદ મિલાવ્યા કે તમે એક ચાહક છો. કરશન કે હું છે નો ચાહક, મને થોડું સંભળાય છે, હું તો તમાકુ બનાવું છું. હવે એ કલાકારને કેટલું છાતીમાં દુખ્યું હશે. આવી તો કરશનની કેટલી વાતો કહું છું, કરશનની એકે વાતે પોગી જ ન હોગાય. જેને મૂળ શું છે, 2 કાન છે, 2 બેરો, હાવ મુદલ, સાંભળતો નથી. હા, મેં એને કીધું તું ઉના પૂમડા રાખતો જા. શું? મને કે હા, કે હમણાં ગુમડાના વાહરા છે. બોલો હવે આને એકે સલાહ તમે ન દઈ શકો પછી ક્યાં વાત છે. મેં એને કીધું, ધીરુ તારા ધીરુ છે ને એને મેં હર વ્યક્તિ પૂછ્યું, કારણ કે ધીરુ આપણે તો મેન કોઈ કરશન ને આપણે કઈ લાગે ને કે વર્ગે. તો મેં ધીરુને કીધું, આ તારો સસરો છે ને કોકને મરાવી દેશે. મને કે મારા જેવું ના બોલજો ને કે તમારી ગતિ પકડી લઈશ. મેં કીધું અમારું લોહી પીએ છે તારો સસરો, તો પીએ યાર, અમારો સસરો છે તો તમારો કઈક સંબંધી થયો કે ન થયો?